મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નૂતન બ્લડ સેન્ટર અને અફેર્સ સેન્ટર દ્વારા આપણા વિસ્તારના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે તારીખ 16/9/2025ને મંગળવારના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ સહકારી અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 75,000 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પણ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ અને નૂતન કેળવણી મંડળ સંચાલિત સંકુલના તમામ વિદ્યાધામોના સ્ટાફ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ વિસનગરના પ્રમુખ શ્રી સંજયભાઈ ગોસા, નારાયણભાઈ પટેલ, મંત્રી શ્રી વિજયભાઈ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર વિજય બઘેલ, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વી.સી. સિંગલ, રજિસ્ટ્રાર શ્રી પ્રફુલ્લ ઉદાણી તથા બ્લડ કેમ્પના કમિટી, જેમાં આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ કે પટેલ, કન્વીનર શ્રી રાજેશકુમાર આર પટેલ, વિષ્ણુભાઈ ચૌધરી, દિનેશકુમાર એન બગડિયા, કાંજીભાઈ જે દેસાઈ, ચંદ્રકાંતભાઈ જી પટેલ, છાયાબેન એમ પટેલ, હેતલબેન કે પટેલ, ધર્મેન્દ્રભાઈ સોનેરી, પટેલ સંજયકુમાર, પટેલ કુણાલભાઈ, વિવેકભાઈ જોશી, જીગરભાઈ પટેલ સમગ્ર ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સંપૂર્ણ સુવિધા શ્રી એસ.કે. પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આજના બ્લડ ડોનેશન કેમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રપ્રેમી એવા દરેક રક્તદાતાઓને સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા પ્રતિકરૂપે આકર્ષક ભેટ આપવામાં આવી હતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે પણ રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી. આજના રક્તદાન કેમ્પમાં એસ.કે. પટેલ યુનિવર્સિટીના તમામ ટ્રસ્ટીઓ અને કેળવણી મંડળ તેમજ તમામ મેડિકલ સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર અને સફળ આયોજનમાં સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે બદલ સમગ્ર કર્મચારી મહામંડળે તેમનો આભાર માન્યો હતો. આજના બ્લડ ડોનેશન કેમ્પની માહિતી ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે આપી હતી. આપણા વૈશ્વિક નેતા, ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નદ્રષ્ટા, ગુજરાત અને મહેસાણાના પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી સંઘ દ્વારા 75,000 રક્તદાનની બોટલ એકત્ર કરવાનું ભગીરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગર તાલુકાની અંદર મહેસાણા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર ખાતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું કાર્યક્રમનું આયોજન થયું છે. રક્તદાન એ મહાદાન છે, આપણે સૌ જાણીએ છીએ. રક્તની જ્યારે જરૂર પડે ત્યારે એને સમયસર આપવા માટે ઘણા બધા બ્લડ બેંક દ્વારા કામ કરતા હોય છે. આજે જનરલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા 500થી વધુ રક્તદાન કરાવવાનો અને બ્લડની બોટલ એકત્રિત કરવાનો કાર્યક્રમ સાકરચંદ પટેલ વિદ્યાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, અને એના માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ મહેસાણા જિલ્લા આચાર્ય સંઘને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરે છે. આજે મહેસાણા વિસનગર તાલુકાના સારસ્વત મિત્રો દ્વારા રક્તદાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સારસ્વત મિત્રો પણ રક્તદાન કરી આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની રહ્યા છે, તે ખૂબ આનંદની વાત છે. નરેન્દ્ર મોદી સાહેબ દીર્ઘાયુ બને, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને વધુને વધુ પ્રગતિ એમના જે કરી રહ્યા છે એ સારામાં સારી થાય એવી પ્રાર્થના આજે સૌ આપણે પ્રભુને કરીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને ભારત દેશનું મોડલ સ્ટેટ બનાવ્યું, અને આજે દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે કાર્યરત છે ત્યારે ભારત દેશનું ગૌરવ સમગ્ર વિશ્વની અંદર અંકિત થયું છે. તેની લાગણી ભારતીયો સતત અનુભવી રહ્યા છે.
આપણે એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે રાષ્ટ્રની પ્રગતિમાં અને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આપવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં સંકલ્પોમાં પોતાનું અથાયોગ્ય યોગદાન કરીએ તો હું ચોક્કસપણે માનું છું કે ભારત દેશ એ 2047ની અંદર એ વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે. અને આ ભગીરથ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ દ્વારા સાહેબને એમના વર્ષગાંઠ તરીકે જે એક ગિફ્ટ આપવાનું કામ થઈ રહ્યું છે તેનો આનંદ અને ઉત્સાહ છે. આજના પ્રસંગે મેં પણ રક્તદાન કરી અને આ કાર્યક્રમની અંદર સંમલિત થવાનો મને અવસર મળેલો છે. એ બદલ પણ હું આયોજકોનો આભાર માનું છું. અને આવા કાર્યક્રમોથી આપણે સમગ્ર સમાજને યોગદાન આપી શકીએ છીએ અને સમગ્ર સમાજનું જ્યારે યોગદાન ભેગું થાય છે ત્યારે ચોક્કસપણે એક રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બનશે એવી આશા હું સૌનો આ કાર્યક્રમની અંદર રક્તદાન કરવા માટે જે સંકલિત થયા છે તે તમામ સારસ્વત મિત્રો, સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી જોડાયેલા વ્યક્તિઓ અને અમારી સાકરચંદના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.